ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો, હાલમાં આવી સ્થિતિ થઈ છે. ખેતરો, જમીનો અને મકાનો વેચીને ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ચરોતરના યુવાનો હવે ભરાઈ ગયા છે. ઘૂસણખોરો સામે શરૂ કરેલી ઝુંબેશના લીધે અત્યારે કોઠીમાં મોઢું ઘાલીને રોવાનો વારો આવ્યો છે. હવે યુવાનો કહી રહ્યા છે, મેરા ભારત મહાન. હા, આ સાચી હકીકત છે. આંકલાવના 2 લોકો અત્યારે જેલમાં છે. ગેરકાયદેસર ગયેલા 4000થી વધારે લોકોમાં ફફડાટ છે. કેટલાક લોકો તો ધરપકડની બીકે અંતરિયાળ વિસ્તારમાં જતા રહ્યા છે. ગુજરાતમાં ખેતરના માલિક હતા, એ શું ખોટું હતું? લોકો 60 લાખ રૂપિયા આપીને ગેરકાયદેસર રીતે ઘૂસ્યા છે, પણ હવે બરાબરનો પસ્તાવાનો વારો આવ્યો છે. ઘણાએ તો ત્યાંથી પરત ફરી બિસ્તરા પોટલા બાંધવાની તૈયારી કરી છે. ગુજરાતના દીકરા તરીકે એટલું જ કહીશ, કોઈ પણ ગેરકાયદેસર કામ કરતા પહેલા 100 વખત વિચારજો.